રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. તો રાણીમાં છે ને, એને સાધુ સંતો ઘરે આવતા એ અતિશય ગમતું. સાધુ સંતો આવે એટલે એનું હૈયું ગજ ગજ ઉછળતું કે સાધુ આજે મારા ઘરે આવ્યા. સાધુની સેવા માટે દોડાદોડી કરે, એના હેઠા વાસણ ઉપાડવા માટે દોડાદોડી કરે. અને રાણીમાં સાધુ સંતોને ઘી દૂધ પીરસવા માટે હઠ કરે કે હું જ સેવા કરીશ, હું જ ઘી દૂધ પીરસીશ. અને ક્યારેક ક્યારેક શું થાય, ઠાકુર સામે એકલા એકલા વાતો કરે. તો રાણીમાની માં એમ કહે છે કે રાણી જ્યારે ઠાકુર હારે વાત કરતી હોય ને ત્યારે એવી એવી વાત કરે કે મને તો બોલતાય શરમ આવે છે. કારણ કે એનો ગોપી પ્રેમ હતો ને, એટલે ઈ એવી વાતો કરતા કે ઠાકુર તું જ મારો ધણી છો, તારે જ મારું પાલન પોષણ કરવાનું છે. પત્નીનું પાલન પોષણ ધણી નો કરે તો કોણ કરે? 11-12 વર્ષની દીકરી આ રીતની વાત કરે છે. માં પણ હસતા કે લે આ છોકરી જો કેવી વાતો કરે છે ઠાકોરજી હારે. એવી વાત છે. એટલે આ રીતે ઠાકોરજી હારે બધી વાતો કરે તો કે મને તો એની માં કહે કે તમને કેતાય શરમ આવે છે. એના પતિને કહે છે, વીરા ભગત, કે મને તો કેતાય શરમ આવે છે કે આપણી દીકરી ઠાકોર હારે કેવી વાત કરે છે. એ કે પણ હું દીકરીને રોકતી નથી, કાંઈ બોલતી નથી. એ કે તો વીરો ભગત રાણી રૂડીમાનો બાપ વીરો ભગત એમ કહે છે કે સારું થયું તમે ન બોલ્યા, કેટલીક વાતો નહીં કરવામાં જ માલ છે, બાકી ઉંમર આવતા કસ્તુરીની સોડમ તો આપુડી ફેલાઈ જાય છે. મતલબ એમ કહે છે કે રાણીમાનો જે ભાવ છે, ગોપી ભાવ, અત્યારે ભલે 12 વર્ષની છે એટલે આપણે એને પ્રગટ નથી કરતા. એ કે પણ સમય આવશે, યુવાની આવશે તો એ ગોપી ભાવની સુગંધ આખા જગતમાં આપને આપ ફેલાઈ જશે કે રાણીમાની ભક્તિ શું છે. આવી વસ્તુ છે. પછી બહુ સારી વાત કરે છે, તેને મોટપ આપનાર આપણે આ જગતમાં કોણ? કહે આ તો પરાને પામેલા જીવો છે, એની સોડમ તો अपने આપ ફેલાશે. આ બહુ અગત્યની વાત કરી. મોટા માણસને મોટાઈ દેવા માટે નાનાની જરૂર નથી. ચેલાઓ એમ કહેતા હોય કે ગુરુના કારણે, ચેલાઓ એમ કહેતા હોય કે અમારા કારણે ગુરુની મહિમા છે, અમે ઠેક ઠેકાણે ગુરુના વખાણ કરી છીએ એટલે ગુરુની મહિમા છે. બેકાર વાત છે. મોટાઓને મોટપ આપવા વાળા ઈ નથી, એ મોટાઓની સચ્ચાઈની સુગંધ જ ચારે તરફ ફેલાઈ જશે અને એને મોટપ મળી જશે. અહીંયા વીરા ભગત એમ બોલે છે એની દીકરી રાણીમા માટે કે આપણે રાણીમા 11 જ વર્ષની છે અને એની સોડમ ફેલાવાની જરૂર નથી, કે એની સોડમ તો अपने આપ ફેલાઈ જશે. કારણ કે એ પરાને પામેલા જીવ છે, મતલબ ઉપરથી જ ભગવાનને પામીને આવ્યા છે. એના માટે આપણે કાંઈ એની સોડમ ફેલાવાની જરૂર નથી. આવી વાત છે. અને વીરા ભગત એમ કહે છે કે વિસામણ ભગત અને ઈ બધાએ પણ કહે છે કે તમારી રાણી તો હજારોના ઘરમાં અંજવાળા પાથરીને પછી ભગવાનના ધામમાં જશે. હજારો લોકો પાસે અંજવાળા પાથરીને પછી ઈ ભગવાનના ધામમાં જશે, એમ ભક્તો પણ કહે છે. ત્યાં તો રાણી આવી, તો રાણીમાં આવ્યા ને એટલે બે પતિ પત્ની વાત કરતા બંધ થઈ ગયા. પછી વીરા ભગત કહે છે એની પત્નીને કે આ રાણીમાં રૂડીમાને હાચવજો, હું ગેબીનાથના દર્શન કરવા માટે જાઉં છું. એના ગામમાં ગેબીનાથ કરીને સંત રહેતા હતા અને ભોયરાની અંદર રહેતા હતા અને ક્યારે બારે આવે એ કઈ નક્કી નહોતું. એટલે વીરા ભગત કહે છે હું ગેબીનાથના દર્શન કરવા જાઉં છું. કે તમે આ દીકરીઓનું ધ્યાન રાખજો કે અને ચિંતા કરતા નહીં, હું થોડાક સમયમાં પાછો આવી જઈશ. એમ કહીને રાણીમાના ગાલ ઉપર હાથ ફેરવો વીરા ભગતે, કેવી મારી ડાઈ દીકરી, કેવી ડાઈ દીકરી, એમ કરતા કરતા રડતા રડતા વીરા ભગત બારે નીકળી ગયા. આ રીતે લુણસરિયા ગામની અંદર રાણીમા રૂડીમાનું પાલન પોષણ થવા માંડ્યું. નાનપણથી ઈ આવા ચમત્કારો પણ દેખાડતા. અને વીરા ભગત ગયા છે ગેબીનાથના દર્શન કરવા. જેઠ મહિનાનો આકરો તાપ પડતો હતો. એ આકરા તાપમાં વીરા ભગત ગેબીનાથના ભોયરાની સામે
3 દિવસ અને 3 રાત પડ્યા રહ્યા ખાધા પીધા વગરના. કારણ કે ગેબીનાથ ક્યારે બારે આવતા એનું કઈ નક્કી નહોતું. એના દર્શન કરવા હોય તો 24 કલાક તમારે બેઠું રહેવું પડે. એ ક્યારે બારે આવે એ કઈ નક્કી હોય નહીં. એવા ઈ ગેબીનાથ સંત હતા અને વીરા ભગતને ધન્ય છે. વીરા ભગતની એમાં અપાર શ્રદ્ધા હતી. એટલે 3 દિવસ અને 3 રાત સુધી એ ગેબીનાથના ભોયરા પાસે પડ્યા રહ્યા. 3 દિવસ પછી રાત્રિના 11 વાગે ગેબીનાથ બારે નીકળ્યા. લગભગ 11 વાગ્યાની આસપાસ નીકળ્યા હશે બારે. બારે નીકળ્યા તો જોયું વીરો ભગત બેઠો છે. એટલે ગેબીનાથે કીધું કે અરે વીરા 3 દિવસો ખેંચવાની શું જરૂર છે એ કહે. અરે ગેબીનાથને પોકાર કર્યો હોત તો તારા જેવા ભક્તો માટે તો આવી જાત. ગેબીનાથ ખુદ બહાર આવી જાત કહે. આ 3 દિવસ તારે અહીંયા બેસવાની શું જરૂર હતી એમ. ત્યારે વીરા ભગત કહે છે કે ગેબીનાથ તમારા દર્શન માટે 3 દી તો શું 3 મહિના બેસવું પડે તો હું બેસાતી કહે. તમારા જેવા સંતોના દર્શન અમારા જેવા ગ્રહસ્થીઓને ક્યાંથી કહે. હું તો 3 મહિના સુધી બેઠો રહે તમારા દરવાજે. આને કહેવાય દર્શનની પીપાસા. સંતોના દર્શનની આવી પીપાસા હોવી જોઈએ. એક મુંબઈના ગુરુબેન છે મારા પરિચયમાં, હું એનું નામ નહીં દઉં, પણ અમારા બાબાના દર્શન માટે 5 કલાક એના દરવાજે બેઠા રહ્યા. રાતે 8 વાગે 7 વાગે બેઠા હશે દરવાજે અને કીધું કે મને ગુરુજીના દર્શન કરવા દ્યો. બધાએ ના પાડી કે અત્યારે બાબા વ્યસ્ત છે, અત્યારે નહીં. 7ના 8 થયા, 9 થયા, 10 થયા, કીર્તન થયા, સત્સંગ થયા, બધું થઈ ગયું. 11 સાડા 11 સુધી બેઠા રહ્યા કે હું આજ ગુરુજીના દર્શન કરીને જ જઈશ. મને અંદર જવા દે તો હું થોડાક ગુરુજીના દર્શન કરી લઉં. એવી વાત છે. 5 કલાક બેઠા રહ્યા, કોઈનું માયના નહીં. અંતે 12 વાગે એને ગુરુજીના દર્શન કરવા જવા દીધા. તો અમારા ગુરુજીએ મૌન વ્રત હતું ત્યારે, કાર્તિક હાલતો હતો ને એટલે, તો એને ફોન અમારા ગુરુજીએ આપ્યો પોતાનો અને કીધું કે આમાં તમારા નંબર સેવ કરી લ્યો અને પાટી ઉપર લખીને કીધું કે મૌન ખુલે એટલે મળવા આવજો એ કે આપણે સત્સંગ કરશે એ કે. આ છે કહેવાનો અર્થ શું છે? આ છે વ્યાકુળતા. સંતોના દર્શન માટે વ્યાકુળતા હોય તો સંતોને કઈક પીરસવાની મજા આવે. બાકી ખાલી ટાઈમ પાસ કરવા આવતો હોય, હાલો ટાઈમ નથી જતા ને પ્રિયા શરણ પાસે બેહી આવીએ, તો એમ કઈ મજા ન આવે. સત્સંગની પ્યાસ હોવી જોઈએ. પ્યાસ હોય તો સત્સંગની મજા આવે. બાકી તો ન બોલવામાં 9 ગુણ હોય, ચૂપ રહેવામાં જ મજા છે. આવી વસ્તુ છે. મને તો ક્યારેક ક્યારેક એમ થતું હોય કે હવે ખાલી જિજ્ઞાસા લઈને આવે ને એની હારે જ સત્સંગ કરું, બાકી બધા સત્સંગ બંધ કરી દઉં. એટલે રેકર્ડ બંધ નથી કરવાની વાત કરતો. રેકર્ડ તો મને ગમે છે. રેકર્ડ સત્સંગથી તો ઘણા લોકો કે છે લાભ મળે છે, પણ ઓમ એમ થાય કે હવે જિજ્ઞાસુ વચ્ચે જ હરિચર્ચા કરીએ. બધા વચ્ચે નહીં, ફાલતુ વચ્ચે નહીં, બધા આવતા હોય એ રીતે જિજ્ઞાસુ વચ્ચે ચર્ચા થાય ને તો આનંદ આવે. આવી વસ્તુ છે. કઈક જિજ્ઞાસા હોય, રુચિ હોય, રસ હોય તો કેવો આનંદ આવે. તો વીરા ભગત 3 મહિના પડ્યા રહ્યા ગેબીનાથના 3 દી પડ્યા રહ્યા. પછી ગેબીનાથ આવ્યા. તો કે આ ગેબીનાથ કોણ છે? તો કે ગેબીનાથ કયા સંપ્રદાયના છે અને કયા ગામના છે, એનું નામ શું છે, આજ સુધી કોઈને ખબર હતી નહીં. કારણ કે એ કોઈને બતાવતા જ નહીં. બારે નીકળે એટલે સત્સંગ ચર્ચા ચાલુ કરી દેતા, પોતાના જીવન વિશે કઈ બતાવતા નહીં. એટલે કોઈને ખબર નહોતી કે વાસ્તવમાં આ ગેબીનાથ છે કોણ. એમની ઉંમર કેટલી છે એ પણ ઓલો માણસો તર્ક કરતા કે આની ઉંમર કેટલી હશે. કોઈ 100 વર્ષ બતાવે, કોઈ એથી વધુ વર્ષ બતાવે, કોઈ કઈ એની ઉંમર બતાવે. કારણ કે વર્ષો થયા રાણીમાં રૂડીમાના ગામમાં પડ્યા હતા ગેબીનાથ. એટલે એની ઉંમર કેટલી હતી એનો પણ કોઈને હરખો અંદાજો હતો નહીં. એ હંમેશા ભોયરામાં જ રહેતા, વસ્તીમાં એટલે ગામમાં બહુ ઓછા આવતા અને તેનો ભોજન અને કપડાનો કોયડો વાણું કેલિયો હતો. મતલબ એ ભોજન માટે ક્યારેય બહાર ન નીકળતા. તો કોઈને ખબર નથી કે એને ભોજન કોણ પહોંચાડે છે અને એ ભોજન શું જમે છે એ પણ કોઈને ખબર હતી નહીં. એની પણ કોઈને ખબર હતી નહીં કે ભોજન શું કરે છે. જે વગડામાં ગાયું ચરાવે ને માલધારી,
એ માલધારીને લોકો પૂછે કે તમે તો દૂધ નથી પહોંચાડતા ને ગેબીનાથને? તો માલધારી કે ભાઈ અમે દૂધ પહોંચાડતા નથી, અને અમે એની ગુફા અમે ગાયું ચરાવી છીએ, અમે જોઈએ છીએ કે આને કોઈ ભોજન પહોંચાડતું જ નથી. હા અમે એની ગુફા પાસે ગાયો ચરાવી છીએ, વર્ષો થઈ ગયા ગાયો ચરાવી છીએ, પણ અમને કોઈ દી એવું લાગ્યું નહીં કે કોઈ એને ગુફામાં ભોજન પહોંચાડવા ગયું હોય, કારણ કે એની ગુફામાં જવાની તો સખત મનાઈ હતી. હા એટલે એને કોણ ભોજન પહોંચાડે છે ને કે ઈ પણ અમને ખબર નથી. એટલે આ રીતે આ જે ગેબીનાથ છે એ જપ તપ તપસ્યા કરતા, અને સંતોનું આવું જ જીવન હોવું જોઈએ. લોક સંપર્ક ઓછો હોવો જોઈએ. બિલકુલ. લોક સંપર્ક ઓછો હોવો જોઈએ. અમારા સુખરામ બાબા છે ને એ રાધા માધવ ધર્મશાળામાં રહેતા. હા તો કાલે હું પૂછતો હતો, બાબા રાધા માધવમાં તમને મજા આવતી હશે, કોઈ બસ આવે, નવીન ભક્તો આવે, તમે હરિચર્ચા કરતા હશો એની સાથે? તો કે અરે પ્રિયા શરણ એવું નથી કે અમુકની મને ખબર પડતી નહીં કે રાધા માધવમાં કોઈ બસનો ઉતારો આવ્યો છે, કોઈ બસ આવી છે તો કુટિયાના દરવાજા બંધ કરી દેતો કે મને એકાંત જ પ્રિય હતું. હા ચાલે બાબા, હું તો એમ માનતો હતો કે તમને રાધા માધવમાં મજા આવતી હશે, નવા નવા ભક્તો આવતા હશે, અને ભક્તો હારે તમે ભગવત ચર્ચા કરતા હશો ને તમારો સમય સરસ પસાર થતો હશે. તો કે ના 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 ના, હું ઈ કે એકાંતિક પ્રિય જ હતો. ઈ કે બસ આવતી ને ઈ કે તો હું કે દરવાજો બંધ કરી દેતો મારી કુટિયાનો. પછી મને સમજાય છે કે ના, ઈ બરોબર છે. ફાલતુ લોકો હારે ખાલી સમય બગાડવો એના કરતા તો આપણું ભજન કરવું સારું. હા જગતને સુધારવાનો ઠેકો લેવાય નહીં. જગતને સુધારવાનો ઠેકો મહાપુરુષોનો છે. આપણે તો કેવલ અને કેવલ આપણા ભજનમાં મસ્ત રહેવું જોઈએ. બિલકુલ. અમારા ગુરુજી કહે છે જે સ્વાર્થી નથી ઈ પરમાર્થી નથી. સ્વાર્થી બનો જ્યાં સુધી ઈશ્વર ન મળે ત્યાં સુધી સ્વાર્થી બનો. પેલા એક વખત એને પ્રાપ્ત કરી લ્યો, પેલા દ્રઢતાપૂર્વક તમે છે ને એના ચરણ પકડી લ્યો, પછી જે કરવું એ કરો. બિલકુલ. એક વખત ભગવાન તમારા પ્રેમમાં બંધાઈ જવો જોઈએ. ઈ જો તમારા પ્રેમમાં બંધાઈ જાય ને પછી તમે જે પ્રચાર આ તે કરવો એ કરી શકો છો. હા એક વખત એને બાંધી લ્યો. રામકૃષ્ણ પરમહંસ બહુ સારું ઉદાહરણ આપે છે. બે મિત્રો એક શહેરની અંદર ફરવા ગયા. હા ફરવા ગયા ને તો એક મિત્ર એમ કહે છે ચાલો આપણે એક રૂમ રાખી લઈ, એ રૂમ ની અંદર આ સામાન મૂકી દઈ, અને સામાન મૂક્યા પછી શહેરના દર્શન કરીએ. તો ઓલો કે અરે અરે શહેરમાં આવી ગયા છીએ, હવે સામાન મૂકવાની ચિંતા કરાય કે? હું તો સામાનનો પોટલો માથે મૂકીને જ દર્શન કરવા નીકળી શીખે સિટીના. હા તો ઓલો કે ભાઈ તો તારે જે કરવું એ કર, બાકી હું તો છે ને આ સામાન પેલા ધર્મશાળામાં મૂકીશ, આપણા રૂમમાં મૂકીશ, અને પછી નિરાતે સિટીના દર્શન કરવા નીકળી શીખીએ. તો કે ઠીક. બે જણા પોતપોતાના રસ્તે હાલતા થઈ ગયા. હાજે ભેગું કરવાનું નક્કી કર્યું. તો બે જણા હાજે પાછા આવ્યા ને, હાજે પાછા આવ્યા એટલે જે સામાન મૂકીને દર્શન કરવા ગયો હતો ને એ પ્રસન્ન હતો, અને પ્રસન્નતાથી કહેતો હતો કે મેં તો બહુ સરસ મજાના સિટીના દર્શન કર્યા, મને તો બહુ જ આનંદ આવ્યો. અને જે સામાન લઈને ગયો હતો ને એ એમ કહેતો હતો હું તો કે સામાન ઉપાડી ઉપાડીને થાકીને ટેં થઈ ગયો. કે અરે મને તો દર્શન કરવાની જરાય મજા ન આવી. કે આટલો મોટો વજન ઉપાડીને ગયો તો નથી, હાવ હરખું મજા જ નહોતી આવતી. ઓલો મિત્ર કે એટલે તો મેં તને કીધું તું કે પેલા આપણે સામાન ઉતારી લઈએ પછી દર્શન કરવા જઈએ. તો કે ભાઈ તારી વાત સાચી હતી. એવી રીતે આપણી ઉપર એક બોજ છે. બોજ શું છે? જન્મ મરણના ચક્કરનો બોજ છે, આપણા પાપનો બોજ છે, આપણા કર્મોનો બોજ છે. પેલા ભજન કરીને એ કર્મનો બોજ ઉતારવાનો હોય, એ પાપનો બોજ ઉતારવાનો હોય. એ પોટલું પાપનું ભગવાન લઈ લઈએ, એને ધોઈ નાખે, અને પછી ઈશ્વર હાથ પકડીને પ્રચાર કરાવે ને ત્યારે પ્રચાર કરવો જોઈએ. ત્યારે જે પ્રચાર કરે છે એ વ્યક્તિને પછી ક્યારેય વાંધો આવતો નથી. બાકી મારી જેમ બે વાત શીખીને પ્રચાર કરવા નીકળી ગયા હોય તો એનું કઈ વળતું નથી. એનું વર્ષે નહીં, ઉલટાનું એના પતનની શક્યતા વધુ રહેશે. ક્યારેક ક્યારેક એનું પતન પણ થઈ જશે, એવું બની શકે. એટલે મનુષ્યએ સૌ પ્રથમ ભગવત પ્રાપ્તિ કરવી જોઈએ. દાવા સાથે કહું છું કે ભગવત પ્રાપ્તિ વગર પ્રચાર કરવો જ ન જોઈએ. કરે છે એ અંધારામાં છે અને રહેશે. પેલા ભગવત પ્રાપ્તિ આવી વસ્તુ છે. તો સમય થઈ ગયો છે. રાણીમા રૂણીમાનું ચરિત્ર કાલે લઈ લેશી. રાધે રાધે. જય